સેવા અને સત્સંગ માટે સદા આતુર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું અક્ષય તૃતીયાના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, આજે આપણે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનું ઐતિહાસિક મહાત્મ્ય પણ સમજીશું. વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજ એટલે અખાત્રીજ, જ્યારે સૂર્ય અને ચંદ્રનો સૌથી વધારે પ્રભાવ હોય છે. આખા વર્ષમાં આવા 4 જ દિવસો આવે છે. પેલું ગુડી પડવો, બીજું વિજયાદશમી, ત્રીજું કારતક માસનો પ્રથમ દિવસ અને ચોથું અક્ષય તૃતીયા. આ 4 દિવસમાં ક્યારેય મુહૂર્ત જોવામાં આવતો નથી, કારણ કે આનાથી પવિત્ર અને શુભ દિવસ વર્ષમાં બીજા કોઈ જ નથી. એમાંય અખાત્રીજના દિવસે જે પણ દાન, ભક્તિ કે પુણ્ય કાર્યો કરે છે એનો ક્યારેય નાશ થતો નથી. આ અક્ષય એટલે જેનો ક્યારેય નાશ ન થાય. આ દિવસે નીચે પ્રમાણેની મહાન ઘટનાઓ બનેલી છે, એટલે તેનું ભાવ દર્શન કરીએ. પેલું, પરમ પિતા બ્રહ્મા દ્વારા સૃષ્ટિની રચનાની શરૂઆત આ જ દિવસથી થઈ છે. બીજું, 4 યુગોની શરૂઆત પણ આજના દિવસથી થયેલ છે, જેથી આજના દિવસને યુગાદિ પણ કહેવામાં આવે છે. ત્રીજું, ભગીરથ મહારાજ દ્વારા પૃથ્વીલોકના લોકોના કલ્યાણ માટે પાવન અને કલ્યાણકારી એવા માતા ગંગાનું ભગવાન વિષ્ણુના ચરણ કમળોમાંથી પૃથ્વી પર આજે જ અવતરણ થયેલું હતું. ચોથું, ભગવાન વિષ્ણુના શબ્દ અવતાર એવા ભગવાન વેદવ્યાસ દ્વારા મહાભારત, રામાયણ, વેદ, ઉપનિષદ આદિ લિપિબદ્ધ કરવાની શરૂઆત બદ્રિકાશ્રમમાં આજથી જ થઈ હતી. પાંચમો, કુબેર દેવને આજના દિવસે જ દેવતાઓના ખજાનચી પદે નિયુક્ત કરવામાં આવેલા હતા. છઠ્ઠું, ભગવાન વિષ્ણુના છઠ્ઠા આવેશ અવતાર એવા પરમ બળશાળી મહાપરાક્રમી એવા ભગવાન પરશુરામનો આજે પ્રાકટ્ય દિવસ છે. સાતમો, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી આજના દિવસે મહારાજ યુધિષ્ઠિરને 14 વર્ષના વનવાસ દરમિયાન સૂર્યદેવ દ્વારા અક્ષય પાત્ર આજે જ પ્રદાન કરવામાં આવેલું હતું. આઠમો, આજના દિવસે પૃથ્વી પરના દરેક જીવાત્માને અન્નની પ્રાપ્તિ કરાવે છે એવા માતા અન્નપૂર્ણાનું પૃથ્વી પર પ્રાકટ્ય થયેલું હતું. નવમો, પૃથ્વીલોકના દરેક જીવાત્મા જે તીર્થ સ્થાનોમાં એટલે કે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પોતાના પાપો ધોવે છે, એ સમગ્ર તીર્થોના રાજા એટલે પ્રયાગરાજ પણ આ બધા પાપો ધોવા માટે વર્ષમાં એક જ વાર આજના દિવસે જ પવિત્ર વૃંદાવન ક્ષેત્રમાં પાન સરોવરમાં આ પાપોનો ભાર ઉતારવા સ્નાન કરવા જાય છે. અહીં પાવન સરોવર લખ્યું છે. 10મો, જગન્નાથપુરી, તિરુપતિ બાલાજી અને પદ્મનાભ સ્વામી જેવા વૈષ્ણવ મંદિરોમાં આજે ભગવાનને ગરમીથી બચાવવા માટે ચંદનનો લેપ લગાવવામાં આવે છે, જેને ચંદન યાત્રા પણ કહેવામાં આવે છે. 11મો, જગન્નાથપુરીમાં રથયાત્રા માટે બનાવવાની તૈયારી આજના દિવસથી શરૂ થાય છે. 12મો, 4 ધામ યાત્રાના વર્ષમાં એક જ વાર આજે જ કપાટ ખોલવામાં આવે છે. 13મો, દ્વારિકાપુરીમાં આજના દિવસે જ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાનું મિલન થયેલું છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. 14મો, પવિત્ર ધામ વૃંદાવન ધામમાં આજે ભગવાન બાંકે બિહારીના ચરણ કમલ વર્ષમાં એક જ વાર દર્શન અર્થે ખોલવામાં આવે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે આવું સુંદર મહાત્મ્ય ઐતિહાસિક દ્રષ્ટિએ આ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનું છે. આ અક્ષય તૃતીયા દ્વારા આપણે ઘણું બધું સમજી શકીએ છીએ. અહીં પ્રથમ મિલનની વાત કરી તો આપણે પણ એવી તાલાવાલી રાખીએ કે આપણું પ્રભુ સાથે મિલન ક્યારે થાય. પછી અહીં વાત કરી છે કે ચરણારવિંદના દર્શન થાય, તો આપણામાં એવી તાલાવેલી જાગે કે આપણે પ્રભુના ચરણો
ના દર્શન કરવા માટે એવા આતુર, એવા તત્પર થઈએ કે પ્રભુ દોડતા પધારે, કે આ મારો ભક્ત મારા માટે તડપી રહ્યો છે. તો આ બધું આપણે શીખવાનું છે. પછી અહીં કહે છે કે આજના દિવસે પૃથ્વી પરના દરેક જીવાત્માને અન્નની પ્રાપ્તિ કરાવે છે એવા માતા અન્નપૂર્ણાનું પૃથ્વી પર પ્રાકટ્ય થયેલું છે. તો આપણે પણ એવા બનીએ કે આપણા આંગણે કોઈ પણ આવે તો તેને ભૂખ્યા જવા ન દઈએ. પ્રિય વૈષ્ણવો, આપ સર્વેને અક્ષય તૃતીયા એટલે કે ચંદન યાત્રાની ખૂબ ખૂબ મંગલ વધાય અને સાથે સાથે ત્રેતાયુગ પ્રારંભની પણ ખૂબ ખૂબ મંગલ વધાય. ભલે હી મેરે આए हो पिय ठीक दोपहर की बिरिया, शुभ दिन शुभ नक्षत्र शुभ मुहूर्त शुभ पलछिन शुभ घरिया, भयो है आनंद कंद मिट्यो विरह दुख द्वंद्व, चंदन कस अंगन लेप और पायन परिया, तान सेन के प्रभु दया कीनी मो पर सुकी वेळ કરી હરિયા. અહીં શ્રી તાનસેનજી કહે છે કે ગરમીના દિવસોમાં એક દિવસ મધ્યાહનના સમયે શ્રી ઠાકોરજી એક સખીની નિકુંજમાં પધાર્યા. ત્યારે તે સખી અત્યંત આનંદિત થઈ ગઈ. તેથી તેણે પ્રભુને પ્રેમભર્યો આવકાર આપ્યો અને કહેવા લાગી કે હે નંદનંદન, આપના આવવાથી આજનો દિવસ, આજની ઘડી, નક્ષત્ર, મુહૂર્ત બધું જ શુભ થઈ ગયું. અને હે પ્રભુ, આપના આવવાથી, આપના દર્શનથી મારા વિરહની ઘડીઓ પણ દૂર થઈ છે. હે પ્રભુ, કૃપા કરીને જો મને આપની સંમતિ મળે ને તો ચંદન સિદ્ધ કરી આપના શ્રીઅંગ પર તે શીતળ ચંદનનો લેપ કરી દઉં અને આપની દાસી બનીને આપના ચરણારવિંદમાં પ્રેમથી દંડવત પ્રણામ કરું. હે કૃપાનિધાન, આજે આપે મારી પર અત્યંત કૃપા કરી છે. આપના પધારવાથી મારા સુકાઈ ગયેલ વેલી જેવા જીવનને નવજીવન મળતા તેમનું જીવનમાં હરિયાળી છવાઈ ગઈ છે. અહીં આ પદ દ્વારા શ્રી તાનસેનજી એ સખી દ્વારા પોતાને વર્ણવી રહ્યા છે અને કહી રહ્યા છે કે નંદનંદન, પ્રભુની કૃપાને કારણે તાનસેનજીને પ્રભુનો સાક્ષાત્કાર થયો છે, જેના કારણે તાનસેનજીનું જીવન ભક્તિમય બન્યું છે. એટલે આપણે પણ એ સમજવાનું છે કે આ અક્ષય તૃતીયા આપણને શું શીખવે છે. તો આપણું જીવન પણ એવું હરિયાળું, એવું ભક્તિમય બનાવીએ કે ભક્તિ તેમાંથી ખૂટે જ નહીં. દાન, દયા અને દીનતા એ વૈષ્ણવની વૈષ્ણવતા. વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહે છે. આ તિથિનો કોઈ દિવસ ક્ષય નથી. ત્રેતાયુગની જન્મતિથિ છે, શ્રી પરશુરામ જયંતી છે. આજથી ચંદન યાત્રા શરૂ થાય છે. ભક્ત પોતાના ઘરે પ્રભુને પધરાવી, યુગલ સ્વરૂપને પધરાવી પોતાના વિરહ અગ્નિ પ્રભુને નિવેદન કરી અનેક પ્રકારની શીતળ સામગ્રી, ચંદન, અરગજા, કેસર, કસ્તુરી, બરાસ, ગુલાબ વગેરે સુગંધી અત્તર, ફૂલેલ આદિ વસ્તુ અંગીકાર કરાવી દર્શન કરી શીતળતા અનુભવે છે. અત્તર એટલે શું કે જે ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર દૂર કરે ને તેને અત્તર કહેવાય. શ્રી ઠાકોરજી અક્ષય લીલા આસક્ત છે. અખંડ લીલા સિવાય બીજું કાંઈ જ જાણતા નથી. આ દિવસે ચંદન તથા શ્વેત વસ્ત્રો ધરાવાય છે. તેનો ભાવ એવો છે કે ઉનાળાની ઋતુમાં અધિક તાપ હોય તેમ શ્રી સ્વામિનીજીના સંયોગ ક્ષણ એક વિરહ વિભ્રમ થાય. તેની નિવૃત્તિ માટે તેના ભાવરૂપ તથા શ્રી સ્વામિનીજીના કુમકુમ આદ્યરૂપ જે ચંદન તેનું બધા અંગે લેપ કરી તાપની નિવૃત્તિ કરે છે. ચંદનના કટોરામાં 5 વસ્તુઓ આવે છે: ચંદન, કેસર, કસ્તુરી, કપૂર અને ચોવા. તેનો ભાવ એ છે કે ચંદન છે ને તે શ્રી ચંદ્રાવલીજીના સ્વરૂપનો રંગ છે. કેસર મુખ્ય શ્રી સ્વામિનીજીના સ્વરૂપનો રંગ છે. કપૂર અન્ય પૂર્વાના યુથાધિપતિ શ્રી લલિતાજીના સ્વરૂપનો રંગ છે. અને ચોવા છે ને તે સમસ્ત ભક્તોના
શ્રી ઠાકોરજી વિશે સ્નિગ્ધ ભાવ છે, તેનો આપ અંગીકાર કરો છો. અને કસ્તુરી છે તે આપશ્રીનો રંગ છે, અને શ્વેત વસ્ત્ર છે તે અત્યંત શીતલ છે, અને ગ્રીષ્મ ઋતુમાં સુખાકારી છે, તેથી અંગીકાર કર્યા છે. કંકુ અને ચંદન શ્રી પ્રિયાજી પોતાના પ્રાણનાથને અંગીકાર કરાવે છે. એના ભાવથી આપણા કંકુ અને ચંદનનો અંગીકાર કરે છે. તે ધરાવેલ કંકુમાં શ્રી સ્વામિનીજીનો અસાધારણ ધર્મ છે, પણ ચંદનનો કપાળે તેમજ છાતીએ લગાડવું જોઈએ, અને તે આપણી માનસીમાં કે આપણે પોતાનું સખી ભાવનું રૂપ ધ્યાનમાં લેવું. અને એ કંકુ અને ચંદન વિપ્રયોગનું દુઃખ હૃદયમાં હોય એ દુઃખને કંકુ અને ચંદન શાંતિ આપે છે. પુષ્ટિ સેવા પ્રથા મુજબ પ્રભુને તે દિવસે કુલે જોડ અને મકરાકૃત કુંડલના શૃંગાર ધરાય છે. એ કુલે વિહાર બંધની ભાવના હોવાથી સંયોગ લીલાના દર્શન છે. અને મકરાકૃત કુંડળનો ભાવ એ છે કે કામદેવના મદને પરાજિત કરી તેના પરિણામ શ્રી સ્વામિનીજીના ચરણોમાં રહેવા, અભયદાન અને આશીર્વાદ મેળવ્યા. એ રીતે સદોદિત આધિદેવિક કામનું નિવાસ સ્થાન શ્રી સ્વામિનીજીના ચરણ કમળોમાં જ છે. પ્રભુએ જ્યારે એ ચરણોમાં મસ્તક નમાવ્યું ત્યારે બંનેએ ચરણો દ્વારા મકરાકૃત કુંડળ રૂપે આધિદેવિક બનેલા કામને પ્રભુના કર્ણો ઉપર સ્થાન મળ્યું. એટલે બહાર અને આંતરલીલા એ બંને રહસ્યાત્મક લીલા તેણે કર્ણો ઉપર રહીને સાનુભવ કર્યું છે. અખાત્રીજે પ્રભુને ચંદન ધરાય ત્યારે કૃષ્ણદાસજી રચિત આ પદ ગવાય છે. અક્ષય તૃતીયા અક્ષય લીલા નવરંગ ગિરિધર પહરત ચંદન. આ કીર્તનમાં પ્રભુની કિશોર લીલાનો ભાવ છે કે શ્રી ગુસાઈજી ચંદન પ્રભુને ધરી રહ્યા હતા. તે સમયે નિકુંજાદિકની રહસ્ય લીલા પ્રત્યક્ષ દર્શન કરી સારસ્વત કલ્પનો અનુભવ કરે છે. ઉપરાંત કૃષ્ણદાસ શ્રીનાથજીના મંદિરના અધિકારી તે લીલા મધ્યપાતી સખી લલિતાજી રૂપે છે. એટલે અખાત્રીજનો સંપૂર્ણ ભાવ આંતરદ્રષ્ટિએ નિરખેલો તે કીર્તનમાં પ્રકટ કર્યો છે કે નિકુંજમાં નિત્ય અખાત્રીજ છે અને નિત્ય અક્ષય વિહાર છે. અને આધિદેવિક ચંદન તે શ્રી સ્વામિનીજી સ્વરૂપાત્મક પ્રભુના શ્રી અંગ ઉપર ધરાય છે. ઉપરાંત શ્રી સ્વામિનીજી ચંદન રૂપી શ્રમ જલથી નિત્ય અભિષેક કરે છે અને કુંજની કુંજોમાં પ્રિયા પ્રીતમ ગમનમ મધુરમ નૃત્યમ મધુરમ વગેરે વિહાર લીલા કરે છે. અને તે કુંજોની લતાપતા વૃક્ષો પણ યુગલના શ્રમને દૂર કરવા ચંદન સૌરભની વર્ષા કરી અભિષેક કરે છે. ભૌતિક રીતે ચંદનને પથ્થર ઉપર ગુલાબ જળ સાથે ઘસી અતિશય શીતળ ચંદનની લેપ અને ગોટીઓ કરીને પ્રભુના શ્રી અંગે સિદ્ધ કરાય છે. એક સમયે ગોવિંદ સ્વામીએ ચંદન લેપ દર્શન કર્યા ત્યારે પ્રભુ મસ્તકે કનક ટીપારો ધર્યો હતો. તેથી ગોવિંદ સ્વામીએ તે અનુસાર કીર્તન બોલ્યા કે અક્ષય તૃતીયા ગિરિધર બેઠે ચંદન કો તન લેપ કિયો કનક વર્ણ શિર બન્ય ટીપારો ઠાડે હે કર કમલ લિયો. તેનો ભાવ એ છે કે અખાત્રીજે અક્ષય લીલા વિહાર સૂચક ટીપારાના શ્રૃંગાર પણ ધરાય છે. અને કનક એટલે સુવર્ણ એ તો શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. અને ટીપારો પણ કુલેહ બંધની જેમ એક રસાત્મક બંધ છે. અખાત્રીજથી શ્રી અંગને ફૂલના શણગારને ફૂલની મોટી જોડ યથરાતા સુધી શયન સમયે ધરાય છે. તે દિવસે ચંદન પંખા કરવા કુંજા ઇત્યાદિનું મંદિરોમાં અધિવાસન થયા બાદ પ્રભુને રાજભોગ સમયે ચંદન ધરાય અને ત્યાર પછી શીતલ ભોગની છાપ ધરાય અને સથવાની સામગ્રી પણ આરોગાવી શકાય. અક્ષય તૃતીયાનો દિવસ લગ્ન તિથિ માટે પણ ઉત્તમ ગણાય છે. પરંતુ અખાત્રીજે તો લગ્ન બાદ આલંબન ભાવના પુષ્ટિ રીતે હોવાથી એક્યતાનું અનુસંધાન છે. જેમ કે બંને સ્વરૂપ વચ્ચે કોઈ અવરોધ ના હોય તેનું નામ ભાવ લગ્ન અને એક્યતાના પ્રત્યક્ષ દર્શનનો શુભ દિવસ તે અક્ષય તૃતીયાનો
બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, અક્ષય તૃતીયાને લઈને આપણા મનમાં ઘણા પ્રશ્નો પણ થતા હોય છે કે ચંદનની ગોળી વિશે જાણવું હોય તો અહીં કહે છે कि अभी अक्षय तृतीया आएगी और चंदन समर्पित करना है, लेकिन हमारे से गोली सिद्ध नहीं होती है. तो कहे छे कि अक्षय तृतीया आए और श्री ठाकुर जी के लिए शीतोपचार का क्रम शुरू हो जाता है. अक्षय तृतीया के दिन श्री ठाकुर जी को खास चंदन की छोटी छोटी गोली बनाकर अंग पर समर्पित करते हैं, श्री अंग पर समर्पित करते हैं. चंदन की गोली कैसे बनाए? तो कहते हैं सबसे पहले चंदन के लकड़े को पूरी रात भिगो के रखना चाहिए, जिससे चंदन की पेस्ट आसानी से ज्यादा बने. जब भी चंदन के लकड़े को पीसो तब उसमें सादा जल नहीं बल्कि गुलाब जल मिक्स करके चंदन घिसना चाहिए. जब चंदन की गाढ़ी पेस्ट तैयार हो जाए फिर उसको मलमल के गीले वस्त्र में लेके निचोड़ के मुलायम चंदन तैयार करे. वो चंदन में बरास, गुलाब जल और किंचित यानी थोड़ा सा चोवा मिलाना चाहिए. फिर चंदन को फेंट के उसकी चना जैसी गोली बनाकर रखे. आपका सेव्य स्वरूप छोटा हो तो वो हिसाब से सिद्ध करना चाहिए. ऐसी गोली सिद्ध करके श्री ठाकुर जी के श्रीअंग पे समर्पणी चाहिए. एक गोली वक्ष स्थल में, 2 गोली दोनों श्री हस्त में और 2 गोली दोनों चरणों में. ऐसे क्रम से चंदन की गोली धराई जाती है. चंदन समर्पित करो और सेवा में उष्णकाल का आनंद लीजिए. चंदन की बरनी क्या होती है और कब तक धराई जाए? तो कहे छे कि चंदन की बरनी एक बंटा जैसी आती है. वो श्री ठाकुर जी के सिंहासन के पास में मिट्टी के कुंजा के साथ पधराई जाए और अनुसर में शैया मंदिर में भी रहे. पछी पूछे छे कि सतुआ के लड्डू सिर्फ चने की दाल के बनते हैं? तो कहे छे कि सतुआ में चने की दाल, गेहूं और जब यह 3 चीजें समान लेकर सतुआ का आटा सिद्ध करना है. પછી પૂછ્યું છે કે खस की झारी जी के ऊपर वस्त्र लपेटना चाहिए. तो कहे छे कि खस की झारी जी का कोई विशेष क्रम में महत्व नहीं है, वो तो भाव से ऐसे ही सब धराते हैं. मुख्य तो मिट्टी के झारी कुंजा ही है और मनोरथ खस खाना का करो और उसमें खस के झारी पधरावो तो कोई गलत भी नहीं है, लेकिन उसमें वस्त्र लपेटने जरूरी है क्योंकि श्री ठाकुर जी को खस हस्त में खस चुभ सके. ओ श्रीनाथ जी, अपने यहाँ तत्सुख का ख्याल जरूरी है. અહીં પ્રશ્ન કર્યો છે કે શ્રી ठाकुर जी के पाटोत्सव पे केसर के दूध से स्नान करवाए जाता है? नहीं, ऐसा क्रम नहीं है. पाटोत्सव पे अभ्यंग करवा सकते हैं. ऐसे भी उष्ण काल में केसर चले भी नहीं. પછી પ્રશ્ન કર્યો છે કે जे हम औरंगाबाद में रहते हैं, अभी वहाँ बहुत गर्मी है, हमारे बोर का जल पूरा सूख गया है. आज तो झारी जी भरने के लिए भी जल नहीं आया और हमें श्री ठाकुर जी दूसरी जगह पधराने का भी कोई सोर्स नहीं है, तो हम झारी जी का जल कैसे भरे? कोई मार्ग नहीं सूझता. तो कहे छे कि श्री ठाकुर जी के सुख का विचार रखने वाले जीव के लिए श्री ठाकुर जी भी दयालु हो जाते हैं. झारी जी के जल के लिए हो सके वहां तक जल मिले वैसी कोशिश करनी चाहिए. कहीं से भी झारी जी के लिए जल नहीं मिले तो ऐसे आपत्ति काल में नारियल के जल भर सकते हैं. हमने तो इसका रास्ता दिखाया है, लेकिन आप एक बार गुरु आज्ञा लेकर चलो, वही ज्यादा उचित है. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ આ અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનું ખૂબ જ મહત્વ છે. તો આપણે પણ એવા અક્ષય પાત્ર બનીએ કે પ્રભુ સદાને માટે પ્રસન્નતાપૂર્વક બિરાજે. અને તેના માટે શ્રી હરિરાય મહાપ્રભુજીએ વૈષ્ણવતાના 4 પગથિયા પણ દર્શાવ્યા છે. તેમાં છે દાસ, સેવક, ભગવદીય અને તાદ્રશી. આપણે કઈ કક્ષા સુધી પહોંચ્યા છીએ તેનું મનન ચિંતન આપણે કરવું જોઈએ. અહીં કહે છે કે
વૈષ્ણવ જ્યારે શ્રી વલ્લભકુલ આચાર્ય દ્વારા બ્રહ્મ સંબંધ દીક્ષા લઈને ગુરુની આજ્ઞા પ્રમાણે શ્રી ઠાકોરજીની સેવા કરે ત્યારે તે પ્રભુનો દાસ બને છે. ત્યારબાદ છે સેવક. તો સેવા કરતા શ્રી ઠાકોરજી પ્રત્યે સ્નેહ જાગે છે ત્યારે સેવક ધર્મ તરીકે પોતાના પ્રભુના સુખનો જ વિચાર કરે છે. આમ તે સેવક બને છે. ત્યારબાદ છે ભગવદીય. સ્નેહપૂર્વકની સેવા કરતા પોતાના શ્રી ઠાકોરજી પ્રત્યે આસક્ત થાય છે. તેમના વગર તેને ચેન પડતું નથી. ચિત્તની જ્યારે આ પ્રકારની સ્થિતિ થાય ત્યારે પ્રભુ તેના ઉપર કૃપા કરી ક્યારેક પોતાનો અનુભવ કરાવે છે. આ ભગવદીયની કક્ષા છે. ભગવાન જેવા બને તે ભગવદીય. ત્યારબાદ છે તાદ્રશી. ભગવદીયને જ્યારે પ્રભુનું વ્યસન લાગી જાય છે ને, રાત દિવસ તે શ્રી ઠાકોરજીની વિવિધ લીલાઓમાં જ નિમગ્ન રહી તેનો સાક્ષાત અનુભવ કરે છે ત્યારે તે તાદ્રશી કહેવાય છે. આ દશામાં તે શ્રી ઠાકોરજી વિના એક ક્ષણ પણ રહી શકતો નથી. તે તદ્રુપ બની જાય છે. આ દશા વૈષ્ણવતાની ઊંચામાં ઊંચી કક્ષા છે. સારા અને સાચા વૈષ્ણવ બનવા માટે આપણે સૌથી પહેલા વિનમ્ર બનવું જોઈએ, દયાવાન બનવું જોઈએ, અભિમાન ન કરવું જોઈએ, સંતોષ રાખવો જોઈએ, કોઈને અન્યાય ન કરવો જોઈએ, સાચું બોલવું જોઈએ, દરેક ઉપર પ્રેમ રાખવો જોઈએ, ભગવાનમાં વિશ્વાસ રાખવો જોઈએ, ભગવાનની સ્નેહપૂર્વક સેવા કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજીએ વૃક્ષને આદર્શ વૈષ્ણવ તરીકે ગણાવ્યા છે કારણ તેનામાં આ બધા જ ગુણો છે. મહાદેવજી પણ દેવયોનીમાં હોવા છતાં તેમનામાં વૈષ્ણવતાના સર્વે ગુણો છે માટે તેમને પણ આદર્શ વૈષ્ણવ માન્યા છે. આપણામાં કહે છે ને, સેવાયામ વા કથાયામ વા યસ્યાર શક્તિ દ્રઢા ભવે. એટલે સેવા સ્મરણ થકી ભક્તિનો અધિક આનંદ પ્રાપ્ત થાય છે. પુષ્ટિજીવે અવસરના સમયે સેવા કરવી અને અનુસરમાં પ્રભુના ગુણગાન ગાવા આ જ ઉત્તમ પક્ષ છે. સેવા અને સ્મરણ એકબીજા વિના અધૂરા છે. સેવા સન્મુખમાં અષ્ટસખાના કીર્તન જે તેણે અનુભવેલ પ્રભુની દિવ્ય લીલાનું કીર્તન સ્વરૂપે ગાન કરવું. સેવાના અનુસરમાં ભગવાનની દશવિધ લીલાઓની સ્મરણ ચિંતન કરવું અને મનન કરવું. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ નિજ ગૃહમાં નિજ પરિવારજનો સેવા સ્મરણ કરી કૃતાર્થ બને છે. કૃષ્ણ સેવા સ્મરણમય જીવનથી ઉત્કૃષ્ટ બીજું કોઈ સાધન નથી. વૈષ્ણવ પોતાના ભાવને અનુરૂપ સેવા કરતી વખતે ગોકુલની ભાવના અને સ્મરણના સમયે વૃંદાવનની ભાવના કરવી. ગોચારણ માટે પ્રતિદિન ભગવાન વૃંદાવન પધારે છે ત્યારે ગોકુલમાં વાત્સલ્ય ભાવવાળા નંદ યશોદા વગેરે ભક્તો તથા શ્રૃંગાર ભાવવાળી ગોપીઓ જેવી વિપ્રયોગની દુઃખની અનુભૂતિ થાય છે. તેવી દુઃખ અનુભૂતિ વિરહ વેદના સ્મરણના સમયે ક્યારે થશે? સાંજે ગોચારણ કરીને ભગવાન ગોકુલ પાછા પધારે છે ત્યારે ગોકુલમાં ગોપીઓ અને બીજા વ્રજવાસીઓને પણ અનેક રીતે ભગવત સેવા દ્વારા જેવું સંયોગ સુખ મળે છે તેવું સુખ સેવા સમયે ભગવાન મને ક્યારે પ્રદાન કરશે? આવી ઉત્તમ ભાવના પુષ્ટિ ભક્તે કરવી જોઈએ. આ વર્ણન નિરોધ લક્ષણમાં કદાચ આવે છે. ઓ શ્રીનાથજી અહીં કહે છે કે આવી ઉત્તમ ભાવના પુષ્ટિ ભક્તે કરવી. વૈષ્ણવના જીવનમાં સેવા સ્મરણનું આવર્તન ચક્ર નિરંતર ચાલતું રહે એ જ પરમ ફળ છે. શ્રી મહાપ્રભુજીએ તેના પુષ્ટિપથિકો માટે આવું સુંદર નિર્દોષ પુષ્ટિ માર્ગ પ્રકટ કર્યો છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અને આ ભાગ્ય અને સૌભાગ્યનું દાન કરનારા કોણ છે? તો એ આપણા શ્રી યમુનાજી છે. એટલે જ આપણે કહીએ છીએ ને, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને ચુદે. ભાગ્ય અને સૌભાગ્ય બધું જ દેનારા શ્રી યમુનાજી છે. માટે જ બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો. તો આપણે પણ અક્ષય તૃતીયાથી દ્રઢ નિર્ણય કરી લઈએ કે હવે કોઈની નિંદા કુતલી નહીં કરીએ, લૌકિક વાતો નહીં કરીએ. અહીં શું કહે છે કે બાત લૌકિક તજો, તો આપણે પણ તેનો ત્યાગ કરીશું. મનુષ્ય બન્યા ને તે ભાગ્ય છે
અને વૈષ્ણવ બન્યા તે સૌભાગ્ય. સત્સંગ મળ્યો તે ભાગ્ય, સત્સંગ ફલિત થયું તે સૌભાગ્ય. સત્સંગમાં બેઠા તે ભાગ્ય, સત્સંગ આપણામાં બેઠું તે સૌભાગ્ય. શ્રી કૃષ્ણ શ્રી ઠાકોરજી કૃપા કરે તે ભાગ્ય, અને શ્રી સ્વામિનીજી કૃપા કરે ને તે સૌભાગ્ય. કૃષ્ણ કૃપા થાય તે ભાગ્ય, અને કૃપા જીરવાની ક્ષમતા આવે ને તે સૌભાગ્ય. પ્રભુ ઘરે પધાર્યા તે ભાગ્ય, પ્રભુ માંગી માંગીને લેવા લાગે તે સૌભાગ્ય. પ્રભુ મળ્યા તે ભાગ્ય, અને પ્રભુ અનુભવ કરાવવા લાગ્યા તે સૌભાગ્ય. અલૌકિક આજ્ઞા થાય તે ભાગ્ય, અને અલૌકિક આજ્ઞાનું પાલન કરી શકીએ ને તે સૌભાગ્ય. જીવ પ્રભુને કહે તમે મારા છો તે ભાગ્ય, પણ પ્રભુ જીવને કહે કે તું મારો છે તે સૌભાગ્ય. જા પર કૃપા શ્રી વલ્લભ કરે, તાકે શ્રી યમને જો સર્વસ્વ ચુદે. એટલે શ્રી વલ્લભની કૃપા ખૂબ જ જરૂરી છે. શ્રી વલ્લભ જેના પર કૃપા કરે તેનો બેડો પાર થઈ જાય. શ્રી વલ્લભે આપણા પર કૃપા કરી એમના પૂર્ણાનંદનું દાન કરવા માટે આપણને પસંદ કર્યા છે. શ્રી વલ્લભ પરમાનંદ સ્વરૂપ છે. તેમના રસની આ મીઠાશ ભગવદીઓની કૃપાથી જ મળે. એ મીઠાશની વિશેષતા એ છે કે ગમે તેટલું પાન કરો ને તો પણ તૃપ્તિ જ ન થાય. વિશેષ પાનની જ ઝંખ ના રહે. જેમને શ્રી વલ્લભના વલ્લભીયજનોનો સંગ થયો તેમને શ્રી વલ્લભનો આવો રંગ લાગ્યા વિના ન રહે. શ્રી વલ્લભના સંગ અને રંગમાં મહાલવાનો અવસર એટલે શ્રી વલ્લભનો પ્રાકટ્ય ઉત્સવ જે હમણાં જ ગયો. શ્રી વલ્લભ કુલ કી બલિહારી, જબ દેખો તબ તૈયારી. ભગવદીઓ દ્વારા જ ભગવાન મળે. ભગવત ગુણાનુવાદ ભગવદીઓ મેળવી આપે. શ્રી વલ્લભ પુનઃ કૃપા કરી શ્રી વલ્લભના પ્રાકટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી વલ્લભના ગુણગાન ગાવા સાંભળવાનો આપણે અલૌકિક આનંદ લીધો હતો. શ્રી વલ્લભના નામ સ્વરૂપના પાનમાં મસ્ત બન્યા હતા, તેનો લાભ મેળવ્યો હતો. નાના મોટા આબાલવૃદ્ધ સૌ વલ્લભના નામના રસમાં તરબોળ થઈ ગયા. શ્રી વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ. શ્રી વલ્લભ નામરૂપી આનંદ રૂપથી આનંદમય છે. પ્રત્યેક લીલા આનંદમય છે. આપના ગુણોનું શ્રવણ, કીર્તન, સ્મરણ બધું જ આનંદપ્રદ છે. આપનું દર્શન આનંદકારી છે. પ્રત્યેક ભક્તના હૃદયમાં આપ આનંદ સ્વરૂપે બિરાજો છો. આનંદનું આ પ્રાકટ્ય પ્રતિક્ષણ વલ્લભના વહાલા વલ્લભીજનોમાં થયા જ કરે છે. એ જ વલ્લભના ચરણારવિંદમાં વિનંતી ધરીએ. એટલે શ્રી વલ્લભની કૃપાથી આપણને આ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ મળ્યો છે. કારણ કે શ્રી મહાપ્રભુજીએ આપણું વરણ કર્યું છે. બસ હવે આપણે એને પચાવવાનું છે અને અલૌકિકમાં આગળ વધવાનું છે. આપણે હમણાં અક્ષય તૃતીયાનો સત્સંગ એક નવા જ રૂપમાં કર્યો. તેમાં ભગવદ્ વાર્તાના ક્રમ વિશે પણ સમજ્યા હતા. તો આ બધું આપણા જીવનમાં ધારણ કરવું ખૂબ જ જરૂરી છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે આ સત્સંગ ધારા અવિરત ચાલ્યા રહે. આ અક્ષય તૃતીયા જેમ અક્ષય છે ને એમ અમારો સત્સંગ પણ અક્ષય બને અને એ બધું અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.